विश्वन्दर्पणदृश्यमाननगरे तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदान्यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। હવે એકાદશ સ્કંદનો તૃતીય ત્રીજો અધ્યાયનો પ્રારંભ થાય છે. રાજા નિમિ અને નવ મહાયોગેશ્વર વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો છે. તો બીજા અધ્યાયથી સંવાદનો પ્રારંભ થયો. હવે ત્રીજા અધ્યાયમાં સંવાદ ચાલુ રહે છે. તો ત્રીજા અધ્યાયનો પ્રારંભ રાજા નિમિના પ્રશ્નથી, વચનથી અને પ્રશ્નથી થાય છે. તો ચાલો પહેલો શ્લોક આપણે વાંચીએ. આમાં શ્રીધર સ્વામી લખે છે, માયા તત્તરણ બ્રહ્મકર્મ પ્રશ્ન ચતુષ્ટયે તૃતીયે તુત્તરમ દત્તમ આર્ષભૈર મુનિભિ પ્રસક. આ ત્રીજા અધ્યાયમાં 4 પ્રશ્નો પૂછવામાં આવશે માયા વિશે. તત્તરણ એ માયાને કેવી રીતે તરવી એના વિશે. બ્રહ્મ એટલે કે ભગવાન એટલે પરમાત્મા કે નારાયણનું સ્વરૂપ શું છે એના વિશે. અને કર્મભિ કર્મયોગ વિશે. આ 4 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. તૃતીય તુ ઉત્તરમ દત્તમ. આ ત્રીજા અધ્યાયમાં આ 4 પ્રશ્નોના ઉત્તર આપણે પ્રાપ્ત થશે. એવા ત્રીજો અધ્યાય છે. એટલે રાજાનો જે પહેલો પ્રશ્ન છે
એ માયા વિશે છે. એટલા જ માટે કે આગળ કહેવામાં આવ્યું ગૃહીત્વાપી ઇન્દ્રિયૈ અર્થાન્યો ન દ્વેષ્ટિ ન હૃષ્યતે વિષ્ણુ માયામિદમ પશ્યન સવૈ ભાગવતોત્તમ. આગળના જ અધ્યાયમાં 48મા શ્લોકમાં કહેવામાં આવ્યું તો ભગવાનના શ્રેષ્ઠ ભક્તોનું વર્ણન કરતા સવૈ ભાગવતોત્તમ, એ ભાગવતમાં ભગવાનના ભક્તોમાં ઉત્તમ છે. ગૃહીત્વાપી ઇન્દ્રિયૈ અર્થાન, તો પોતાની જ્ઞાનેન્દ્રિયોથી જગતમાં વ્યવહાર કરતો હોય આ ભક્ત, અને જ્ઞાનેન્દ્રિયોથી જગતના વિષયોનો અનુભવ કરતો હોય, છતાં યો ન દ્વેષ્ટિ ન હૃષ્યતિ, જેને દ્વેષ કે હર્ષ જન્મતો નથી જગત સાથે વ્યવહાર કરવા છતાં પણ. શા માટે? વિષ્ણુ માયામિદમ પશ્યન, આ ભક્તની દ્રષ્ટિમાં આ જગત જે છે એ ભગવાન નારાયણની માયા છે. એટલે ભગવાનનો શ્રેષ્ઠ ભક્ત છે એ આ માયાના દર્શન કરે છે. ટૂંકમાં સર્વત્ર એને માયા જે છે એ માયાની જ અભિવ્યક્તિ જણાય છે. એટલા માયા અર્થાત જે દેખાય છે છતાં વાસ્તવમાં છે નહીં, એનું નામ જ માયા. એના મિથ્યા એનું કારણ માયા છે. એ દસત ભાસમાનમ, જે વાસ્તવમાં નથી છતાં ભાસે છે. જેવી રીતે સ્વપ્નની અંદર હાથી ઘોડા વગેરે ભાસતું હોય ન હોવા છતાં પણ, તે રીતે જે વાસ્તવમાં છે નહીં છતાં પણ ભાસમાન છે કે સાચું જણાય છે, એના મિથ્યા, અને આ મિથ્યાનું સર્જન કરનાર છે માયા. એટલે ટૂંકમાં ભગવાનના ભક્તો જે છે એ ભગવાનનું રહસ્ય જાણે છે. એ જે માયાવી હોય એટલે કે જે જાદુગર હોય એનું રહસ્ય સામાન્ય રીતે પ્રેક્ષકો ન જાણતા હોય, કારણ કે એ બધા જાદુના પ્રભાવમાં હોય. પરંતુ જે એ જાદુગરનો ભક્ત છે, અર્થાત એ જાદુગરના રહસ્યને જાણનારો છે, એ જુએ છે કે આ તો વાસ્તવમાં જાદુનો ખેલ છે, અને તેથી એને કોઈ રીતે એ ભ્રમિત થતો નથી. એ જાદુગર ધારો કે 1000 રૂપિયાની નોટ બતાવે તો એકદમ આકર્ષાઈ જતો નથી, કે પછી કોઈ સિંહ બતાવે તો દુઃખી થઈ જતો નથી, ભયભીત થતો નથી, કારણ જાણે છે કે આ બંને વાસ્તવમાં મિથ્યા છે. તો આ ભગવાનની માયાનો ખેલ છે. એ હોવાને કારણે જે કંઈ છે વાસ્તવમાં મિથ્યા જ છે. એ જાણવાને કારણે જે હર્ષ કે શોક અને એના જે પ્રતિભાવ કે પ્રત્યાઘાત જેનો જન્મતા નથી, એવા ઉત્તમ ભગવાનના ભક્તનું, ઉત્તમ ભક્તનું વર્ણન કરવામાં આવ્યું. તો એ રીતે ત્યાં આગળ વિષ્ણુ માયામેદમ પશ્યન, ભગવાન વિષ્ણુની આ માયાને દર્શન કરતો, એ પ્રકારે માયાનો ત્યાં આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો. અને તેથી રાજા મનમાં હવે આ માયા વિશે પ્રશ્ન જન્મ્યો, અને તેથી રાજા એ માયા વિશે પૂછે છે. તો પહેલા શ્લોકમાં કહે છે, જો કે આ 3 અધ્યાયના અહીંયા આગળ ટાઇટલમાં લખેલું છે माया से पार होने का उपाय ब्रह्म और कर्मयोग का निरूपण. એ જે શ્રીધર સ્વામીએ લખ્યું છે એનું જ ભાષાંતર છે. તો પહેલા શ્લોકમાં કહે છે, રાજોવાચ પરસ્ય વિષ્ણોરીશસ્ય માયનામપી મોહિનીમ, પરસ્ય વિષ્ણોરીશસ્ય માયનામપી મોહિનીમ, માયામ વેદુતમિચ્છામો ભગવન્તો બ્રુવન્તુ નઃ, માયામ વેદુતમિચ્છામો ભગવન્તો બ્રુવન્તુ નઃ. પરસ્ય વિષ્ણુ ઈશસ્ય, તો ભગવાન વિષ્ણુ જે પરમ છે, સર્વના નિયંતા છે, સર્વના શાસક છે, ઈશસ્ય. માયના વિમોહિની માયા, એવા ભગવાનની માયા જે માયના વિમોહિની, તો કે આ બ્રહ્માજી વગેરે જે અન્ય લોકજીવોને માયા પવાડનારા છે, મોહિત કરનારા છે. આ જગતમાં માયાવીઓ પણ છે. ભગવાન તો પરમ માયાવી છે. એ પરમ માયા એવો છે કે માયાવીને પણ મોહિત કરનાર છે. જે રીતે બ્રહ્માજી વગેરે છે એ જગતના જીવોને મોહિત કરનાર છે, પરંતુ આપણે જોઈએ છીએ કે ભગવાને બ્રહ્માજીને પણ મોહિત કર્યા. ટૂંકમાં બ્રહ્માજીને થયું કે કોણ છે આ બાળક, કોણ છે? તેથી બધા ગોવાળોને અને વાછડાને એનું અપહરણ કરી ગયા. તો કઈ વાંધો નહીં,
ભગવાન એક પ્રકારના વાછરડા ગોવા બધાની રચના કરી, તેથી એ બ્રહ્માજી પણ સ્વયં મોહિત થઈ ગયા. ઇન્દ્ર આ બધા વાસ્તવમાં બીજા બધા જીવો પર શાસન કરનારા છે, બીજા જીવોને મોહિત કરનારા છે. હવે બ્રહ્માજી ઇન્દ્ર વગેરે જે ઐશ્વર્યશાળી છે એવા બધાને પણ ખરેખર મોહિત કરનાર એટલે માયના મોહિની. આ ભગવાન આ બધાને કેતો મોહિત કરે છે પોતાની માયા શક્તિથી. આમ પોતાની માયા શક્તિથી એટલે એમ કહેવાય કે ભગવાન વિષ્ણુની માયા મોહિત કરે છે. માયા મોહિત ત્યારે કરી શકે જયારે એ માયાવી એ માયાને વાસ્તવમાં બળ પ્રદાન કરનાર હોય ત્યારે જ. એટલે માયા સ્વયં તો જળ છે અને ઈશ્વરમાંથી પરમાત્મા ચેતનતા પ્રાપ્ત કરે છે, પરંતુ પરમાત્મામાંથી ચેતનતા પ્રાપ્ત કરીને એ માયા જાણે કે સર્વને મોહિત કરનારી છે. એટલે અહીંયા માયાને જ કર્તરી ગણવામાં આવે કે માયા જ બધાને મોહિત કરે છે. ખરેખર તો પરમાત્મામાંથી ચેતનતા પ્રાપ્ત કરેલી માયા. એમ જોવા જઈએ તો પરમાત્મા મોહિત કરે એમ કહી શકાય નથી, કરતા એમ ન કહેવાય. તેથી માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. આમ ભગવાન તો કહે છે કે હું અધ્યક્ષ છું, અર્થાત માત્ર અસ્તિત્વ સ્વરૂપ છું, માત્ર સન્નિધિ સ્વરૂપ છું. મારા હોવા માત્રથી જ માયા વાસ્તવમાં ચેતનવંતી બને છે અને જગતના સર્જનનો પાલનનો લયનો ખેલ કરે છે. અને તેથી એમ કહેવાય કે માયા બધો ખેલ કરે, ભગવાનમાં કર્તૃત્વ નથી અને તેથી બધું કરનાર માયા છે એમ કહી શકાય. તો સ્વયં માયા કરી ન શકે માટે એટલે ભગવાનની સન્નિધિમાં જ થઈ શકે, એટલે ભગવાન બધું એમ કહી શકાય. તો ભગવાન બધાને મોહિત કરે છે કે માયા મોહિત કરે છે? ચાલો અહીં કહેવામાં આવ્યું કે માયા જે બધા બીજા માયાવીઓને પણ મોહિત કરનારી છે. માયા વેદમિચ્છામઃ, એવી માયાને હું જાણવા માંગુ છું. એ માયાને જાણવાનું કેવી રીતે? એને જાણે શું થાય? એટલા જ માટે કે માયાને જાણીએ તો પછી એ માયાથી આપણે મોહિત ન થઈ જઈએ. જાદુગરના જાદુને જાણીએ તો પછી જાદુનું આપણે રહસ્ય જાણી જઈએ. પછી એને જે જાદુ બતાવે તો બતાવી શકે, છતાં પણ જેને રહસ્ય જાણ્યું છે એ પછી એનાથી મોહિત ન થાય. અને તેથી હું આ માયાને જાણવા માંગુ છું. અને તેથી માયાને એકવાર જાણું તો માયાનો ખેલ છે, પછી હું એનાથી ભ્રમિત ના થવું, મોહિત ના થવું, એનાથી વિક્ષિપ્ત ના થવું. ગમે તે થાય, નહીં નાનું બાળક હોય તો બિચારો ડરી જાય, પડછાયાથી પણ ડરી જાય. તો મોટું માણસ જાણતો હોય તો પડછાયો છે, અંદર એના બધા ખેલ ચાલી રહ્યા છે. એક દીવો હોય ને એનો મોટો આપણો જ પડછાયો દિવાલો પડતો હોય, બાળક કદાચ પોતાના પડછાયાને જોઈને ભયભીત થઈ જાય કે આ ભૂત આવ્યો. આપણે જાણે કે એવું નથી. તેથી આ તો માત્ર દેખાવ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. આપણે જયારે જાણીએ ત્યારે કેવું નથી ડરતા. આમ નાના ત્યારે કેટલી બધી વસ્તુ ડરતા હતા. મોટા થયા પછી એને મને લાગે છે આજથી 1000-5000 વર્ષ પહેલા તો આ બધા વાદળોના ગળગડાટ માત્રથી બધા માણસો ડરતા હશે. લોકો એમ કે આ તો કઈ શું ભગવાનના કઈ જાતના બધા દેવતાઓ આવે છે, કઈ જાતના બધા અસુરો અને રાક્ષસો આવે છે, અને જાત જાતના વિચિત્ર વસ્તુ દેખાય આપણને. એટલે આપણે એમ કે આ કોઈ બીજા બધા ગ્રહમાંથી કોઈ માણસો આવ્યા છે એવું જાત જાતનું થતું હોય છે બધાને. બધા ડરતા હોય. એકવાર રહસ્ય જાણી કે નહીં આ તો માત્ર પ્રકાશ ઉત્પન્ન તો દેખાવા માત્ર છે એવું જાણી જઈએ પછી કોઈ ડર રહેતો નથી. અને તેથી માયા ન જાણવાને કારણે, માયાને સાચી માની લેવાને કારણે અથવા રહસ્ય ન જાણવાને કારણે એનું ખોટું અર્થઘટન કરવાથી અનેક પ્રકારનો જે ભ્રમ ઉત્પન્ન થતો હોય છે એ આપણને બહુ દુઃખી કરનાર હોય છે. અને તેથી માયાને ન સમજવાને કારણે જીવનનું દુઃખ છે, બાકી કઈ દુઃખ નથી. જો કે માયા જે છે એ માયાનું વર્ણન કરશે, પણ માયા જે છે આપણે જાણી જઈએ. ટૂંકમાં વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ, આ સમગ્ર વિશ્વ છે એ દર્પણમાં દેખાતી નગરી સમાન છે. તેથી જ્યાં નથી ત્યાં દેખાઈ રહ્યું છે. આત્મની માયા બહી ઉદ્ભુતમ યથા નિદ્રયા, જે નિદ્રામાં સ્વપ્નમાં જેવી રીતે સ્વપ્નનું જગત પોતાની અંદર હોય છે બહાર હોય એમ જણાય છે. અને કેવા આપણે ડરતા હોઈએ છીએ. સ્વપ્નમાં કેવા સુખ અનુભવ કરતા હોય, કારણ કે સ્વપ્નનું આ જગત છે માયા છે, નથી જાણતા, સ્વપ્નમાં નથી જાણતા. ધારો કે સ્વપ્નમાં હોઈએ ત્યારે આપણે જ્ઞાન થઈ જાય કે આ સ્વપ્ન તો માયા જ છે, તો કેવો આનંદ થઈ જાય. જે આવું હોય તો ભલે ના આવે.
પછી ચોર આવે તો હું ડરું નહીં, કૂતરું પાછળ પડે તો ડરું નહીં, કારણ કે આ તો માયા છે. પણ માયા ન જાણવાના કારણે આપણે કેવા દુઃખી થતા હોઈએ છીએ. એટલે રાજા જણાવવા માંગે છે કે હું માયાને જાણવા ઈચ્છું છું. અને બધા, કારણ કે માયા ભલ ભલાને મોહ પમાડનારી છે. ભલ ભલા લોકો મોહિત થઈ જાય છે. એવું નાટક કરવામાં આવે છે કે નાટક ન જાણતા હોવાના કારણે એને એવું સાચું માની લેવામાં આવે છે. અંતે રીતે આ જગતરૂપી મહાન નાટક છે. એટલે ભગવાન પોતાની માયા દ્વારા જગતરૂપી નાટક કરી રહ્યો છે. એ નાટક ન જાણતા હોવાના કારણે બધા જીવો બિચારા મોહિત છે. તેથી અને દૈવી હિંસા ગુણમય મમ માયા દુરત્યા, આ તો 3 ગુણોની ભલી મારી માયા તરવી અશક્ય છે. તો તેથી એ માયાને જાણવા માંગુ છું. માયામ વેદમિચ્છામઃ ભગવંતો બ્રુવંતુ નઃ. અમને નઃ એટલા એક બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો. રાજા પૂછે છે કે અમને કહો. અમને બહુવચન કેમ કહો? કે આ સંવાદ સભામાં ચાલી રહ્યો છે. રાજા નિમિ છે, એની સભામાં 9 યોગીશ્વરો આવેલા છે. તેથી માત્ર રાજા નહીં પરંતુ સભાના બધા જે સદસ્યો છે એ બધા પણ શ્રવણ કરી રહ્યા છે. તેથી રાજા જાણે કે એ બધાને ધ્યાનમાં રાખીને બધાની વતી પ્રશ્ન ના પૂછતા હોય એવું પણ કહી શકાય. તેથી ભગવાન આપ હવે આ 9 યોગીશ્વરોને જ પ્રશ્ન પૂછે છે. એમાં કોઈ વિશેષને પ્રશ્ન નહીં પૂછતા. 9 યોગીશ્વરો જે સામે છે એમને જ પ્રશ્ન પૂછે છે. હે યોગીશ્વરો, આપ અમને આ વિશે કહો. એમાંના પછી કોઈ યોગી સ્વયં પછી એમાંથી 9માંથી સ્વયં પછી એક નક્કી કરે પોતે જ અને જવાબ આપવા માંડે. એટલું સારું છે કે 2-3 જણ સાથે નથી કહેતા. આપણે હોઈએ ને પ્રશ્ન પૂછ્યો 2-4 જણ કહેવા માંડે એવું નથી. એટલું સારું છે કે એક જ જણ પ્રશ્ન ઉત્તર આપે છે. તો કોઈ પ્રકાર ગૂંચવાડો ઉભો થતો નથી. ઘણી વાર નહીંતર એક જ પ્રશ્ન 2-3 જણ જુદા જુદા ઉત્તર પણ આપે તો એ તો ગૂંચવાડો પણ થઈ જાય એવું નથી. એટલે એક પછી એક યોગીશ્વર એક પછી એક પ્રશ્ન ઉત્તર આપે છે. નनु ઉક્ત લક્ષણો ભાગવતો ભૂત્વા કૃતાર્થસ્ય કેમ બહુ પ્રશ્ન તેને આગળ વર્ણન તો કર્યું કે એશ ભાગવતોત્તમ, આ ભગવાનના ભક્તોમાં શ્રેષ્ઠ છે જે આ માયાને જુએ છે. અંતેથી તું શ્રેષ્ઠ ભગવાનનો ભક્ત બન એટલે તું માયાને જોઈ શકીશ. ભાગવતો ભૂત્વા કૃતાર્થસ્ય, અને માયાને જાણીને શું કામ છે તારે? તું ભગવાનને જાણ ને, ભગવાનને જાણવાના છે, માયાને જાણવાનો ક્યાં પ્રશ્ન છે? એટલે ભાગવતો ભૂતવા, તું ભગવાનનો ભક્ત બન, ભગવાનનો જ્ઞાની બન અને એ પ્રકારે કૃતાર્થ બની જા. આ બધા આ માયા વિશેના પ્રશ્ન દઈશું. એટલે એવું કોઈ પ્રશ્ન માયા વિશે પ્રશ્ન પૂછવાનો હોય. બડા સ્વામી કથા કહે ને કે તપોવન મહારાજ જેમને કહે કે ભાઈ એકવાર બધા જૂના જમાનામાં લગ્ન થતા હોય ગામડાની અંદર, તો જાન જતી હોય ને પછી આવી હોય ને રાત્રે લગ્ન થતું હોય, ત્યાં તો તે દિવસોમાં તો વીજળી વગેરે હોય નહીં, પેલા પેટ્રોમેક્સ હોય એટલે માથા પેટ્રોમેક્સ ઉઠાવેલા હોય ને ચારે બાજુ લોકોને ઉભા રાખ્યા હોય. અને તો એક જણને કહ્યું કે જા લે ભાઈ, ત્યાં પેલું અંધારું છે ત્યાં જઈને ઉભો રહે. પેલો પેટ્રોમેક્સ થોડા ગયો અને ચક્કર મારવા માંડ્યો. અડધો કલાક ચક્કર માર્યા પછી એટલે પેલો કે બોલાવ્યા પાછો, તને કહ્યું ત્યાં એને ઉભો તો કે મહારાજ આપણે મને કોઈ અંધારામાં ઉભર, પણ હું જાઉં તો અંધારું છે જ નહીં. તમે જ્યાં પેટ્રોલ છે ત્યાં અંધારું હોય જ નહીં. એટલે અંધારાની ખોજ પ્રકાશથી કેમ રહી શકે? એટલે કહે છે કે તું ભગવાનનો ભક્ત બન, ભગવાનને જાણ. અને તેથી આ બધા પ્રશ્નનો શું અર્થ છે? અને તો એનો ઉત્તર રાજા આપે છે. નાનતૃપ્યેજુષન યુષ્મદ્વચો હરિકથામૃતમ, નાનતૃપ્યેજુષન યુષ્મદ્વચો હરિકથામૃતમ, સંસારતાપનિસ્તપ્તો મર્ત્યસ્તત્તાપભેષજમ, સંસારતાપનિસ્તપ્તો મર્ત્યસ્તત્તાપભેષજમ. નાનતૃપ્યેજુષન યુષ્મદ્વચ, યુષ્મદ વચન જુષન નૃપ્યે. એ ભગવાન આપના આ વચનનું શ્રવણ કરતા કરતા, સેવન કરતા કરતા મને તૃપ્તિ થતી જ નથી. એટલે કહે છે કે હું તો આપના વચન સાંભળવા માંગુ છું. આપના વચન સાંભળતા મને તૃપ્તિ જ થતી નથી.
અને એથી એક પછી એક પ્રશ્ન કર્યા કરો છો. અગત્યની વસ્તુ એ છે કે જેથી આપના વચનનું શ્રવણ કરવાનું મળે. તો બહુ પ્રશ્ન શું કામ કરે છે પૂછવામાં આવ્યો. એટલે ભાઈ તું ભગવાન તને આગળ વર્ણન કરવામાં આવ્યો, ભગવાનનો ભક્ત બની જાય તને કહ્યું એ પ્રમાણે, પછી આગળ પ્રશ્ન કરવા છે જરૂર. તો કે મને આપના વચનનું શ્રવણ કરતા સંતો તૃપ્તિ થતી જ નથી. કેવું વચન છે? હરિકથા અમૃતમ. તો હરિકથા અમૃત રૂપમ યશોદમચ. ભગવાનની કથા રૂપે અમૃત. જાત જાતના અમૃત બધા હોય, પણ આ કેવું અમૃત છે? ભગવાનની કથા રૂપે અમૃત. જેનું પાન તમે કર્યા આજે કરો, એ અમૃતનું પાન તો આપણા કર્ણપૂર્તથી થતું હોય છે. અને તેથી આપણે કર્ણેન્દ્રિયથી એ કથાનું પાન થતું હોય. આ કર્ણેન્દ્રિય છે તો આકાશમાંથી સર્જાયેલી છે. આકાશનો તો અંત જે છે એની માટે આ કર્ણેન્દ્રિય વગેરે પણ એ સર્વવ્યાપક છે. ટૂંકમાં એનો પણ કોઈ માપ જ નથી, અમાપ છે. એટલા જ માટે ગમે તેટલું આપણે પી કરીએ, આમ પેટમાં પીવાનું હોય તો પેટનું બિચારનું માપ છે, અને એટલા માટે પેટ ભરાઈ જાય તો આગળ પી ના શકાય. પણ આ કેવા પ્રકારનું પેટ છે? કર્ણેન્દ્રિય જે છે તો આકાશમાંથી સર્જાયાના કારણે એ અમાપ છે. અંતેથી ગમે તેટલું પીએ તો પણ સંતોષ થાય જ નહીં. અંતેથી આપના આ હરિકથામૃતમ, ભગવાનની કથા રૂપે અમૃત. તો અખંડજી મહારાજ સમજાવે કે કથા 3 પ્રકારની હોય છે: સત્કથા, ચિત્ત કથા, આનંદ કથા. જે કથામાં આપણું જે જીવન છે, આપણું જીવન જે છે એ બસ સન્માર્ગમાં આવે, જેમાં સદાચાર આવે, અને એ રીતે આપણા જીવનને પુષ્ટિ મળે. સદ એટલે હવું, હવાપણું. તો જેમાં હવાપણાને પુષ્ટિ મળે, એ પુષ્ટિ ત્યારે મળે જ્યારે આપણું જીવન ધર્મના આધારે ચાલતું હોય ત્યારે. ટૂંકમાં જે કથામાં આપણને સદાચારનું સદધર્મ છે એનો ઉપદેશ કરવામાં આવે એ કથાને આપણે સત્કથા કહીએ. કારણ કે એ ઉપદેશનું શ્રવણ કરવાથી અને એનું જીવનમાં અમલ કરવાથી આપણા જીવનને પુષ્ટિ મળે, આપણું જીવન ઉત્તમ બને. તેને સત્કથા. ચિત્ત કથા, જે કથાનું શ્રવણ કરવાથી ચિત્ત અર્થાત જ્ઞાન પ્રાપ્ત થાય, અજ્ઞાન દૂર થાય, અજ્ઞાન જન્મના સંશયો દૂર થાય, વિપરીત બુદ્ધિ દૂર થાય. જેમાં અજ્ઞાન છે, સંશય છે, વિપર્ય છે, એવું જે દૂર થાય કથાને ચિત્ત કથા કહેવામાં આવે. અને ત્રીજી વસ્તુ દુઃખ. 3 વસ્તુ આપણા જીવનમાં છે ને, એક તો મૃત્યુ છે, અજ્ઞાન છે અને દુઃખ છે. એ 3 આપણે ટાળવા માંગતા હોઈએ છીએ. આપણો સતત પ્રયત્ન છે આ 3 વસ્તુને ટાળવાનો: મૃત્યુને, અજ્ઞાનને અને દુઃખને. તો મૃત્યુ એટલે સત ન હોવું એટલે મૃત્યુ. એ સત્કથા એટલે આ મૃત્યુને દૂર કરનારી. મૃત્યુ શરીરના મૃત્યુને કદાચ દૂર ના કરે, છતાં પણ મૃત્યુને કારણે જીવનની અંદર જે સતત ભય હોય છે, દુઃખ હોય છે, એ બધું અધર્મને કારણે હોય છે, અનાચારને કારણે હોય છે કે દુરાચારને કારણે હોય છે. માટે જીવનમાં સદાચાર હોય, ધર્મ હોય, સદ્ધર્મ હોય તો આપણે એ આપણું જીવન આજે જીવન પુષ્ટ બને, અને એ રીતે આપણે મૃત્યુને પર થઈ શકીએ. મૃત્યુનો બીજો અર્થ એવો પણ થાય છે કે આપણા સ્વભાવને વશ થઈ જવું. તો સ્વભાવને વશ થવું, આપણી વૃત્તિઓને વશ થઈ જવું. આપણામાં સ્વાભાવિક રીતે રાગ દ્વેષ રહેલા હોય છે, અને રાગ દ્વેષને વશ થઈને કર્મ કરનાર મૃત્યુ. તેથી અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા વિદ્યા અમૃતમસ્નુતે. કર્મથી, સત્કર્મથી આપણે મૃત્યુને તરી જઈએ એવું કહેવામાં આવ્યું. કયા પ્રકારનું મૃત્યુ? તો કે આ રાગ દ્વેષને કારણે થતા કર્મ છે, સ્વભાવને વશ થવાનું મૃત્યુ. રાગ દ્વેષને વશ થઈએ એટલે આપણને અનેક પ્રકારનું દુઃખ પડવાનું છે. એટલું જ નહીં, પરંતુ આ જન્મ મૃત્યુનું જે ચક્ર છે એ ચાલુ રહેવાનું છે. તો જન્મ મૃત્યુના ચક્રને ચાલુ રાખનાર મૃત્યોસ્સ મૃત્યુમ ગચ્છતિ, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં લઈ જનાર જે છે એ આ રાગદ્વેષ છે. એટલે રાગદ્વેષથી પ્રેરાયેલ કર્મ છે આપણને એક મૃત્યુમાંથી અન્ય મૃત્યુમાં લઈ જનારા છે. અને તેથી એ પ્રકારના મૃત્યુમાંથી મુક્ત થવું હોય તો આપણે આપણા સ્વભાવ જે છે એ સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરવો પડે. સ્વભાવ કોને કહેવાય? રાગ અને દ્વેષને સ્વભાવ કહેવાય.
તયોર્ન વશમાગચ્છેત તૌ હ્યસ્ય પરિપંથિનો. ભગવાન કહે છે કે આ રાગ દ્વેષના વશમાં ના આવીશ, કારણ કે એ તારા માર્ગ વાળા શત્રુઓ છે. એટલે જે કથામાં આપણને આ રીતે સદાચાર કે ધર્મ એ બધાનું શિક્ષણ મળતું હોય, જેના દ્વારા આપણે ધર્મનું સદાચારનું પાલન કરવા દ્વારા આપણા રાગ દ્વેષ રૂપી સ્વાભાવિક મૃત્યુથી ઉપર ઉઠીએ, એને આપણે સત્કથા કહીએ. અને જે દ્વારા આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય, આત્માના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય, આ જગતના પણ આપણે સ્વભાવનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય, અને તેથી એ જ્ઞાન ન હોવાને કારણે અનેક બધા જે સંશય હોય, અનેક બધી વિપરીત ભાવના હોય, આ દૂર થતું હોય છે કથા, તેને આપણે ચિત્ત કથા કહીએ. અને જેનાથી આપણનું દુઃખ દૂર થાય. તો આમ સામે ભગવાનની લીલાઓ છે, ભગવાનના પરાક્રમો છે, ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનું સૌંદર્ય છે, ભગવાનના ગુણો છે. આમ ભગવાનના ગુણો જે છે એનું ગાન કરવાથી આપણું દુઃખ દૂર થાય. આનંદ કથા એ પ્રકારની કથા એટલે હરિકથા. એટલે કહ્યું હરિકથા અમૃત રૂપમ યુષ્વદ વચ જુષમાજુષન જુષમાણ ન તૃપ્યામી. તો આ રીતે હરિકથા રૂપી અમૃત, જે કથા દ્વારા આ સચ્ચિતના આનંદ, જે કથાનું શ્રવણ કરવાથી વાસ્તવમાં આ મૃત્યુ, અજ્ઞાન અને દુઃખ આ સર્વ દૂર થાય છે, એવી હરિકથા રૂપી અમૃત છે. એનું શ્રવણ કરતા મને કોઈ રીતે ન અનુતૃપ્યે યુષન યુષ્મદ વચ હરિકથા અમૃતમ. એટલે હરિકથા અમૃત રૂપમ, હરિકથા રૂપી અમૃત. એવા વચનનું શ્રવણ કરતા કરતા મને સંતોષ થતો નથી, મને તૃપ્તિ થતી નથી. મારે હું તો આપના વચન સાંભળવા માંગુ છું. એટલે હું તો પ્રશ્ન કર્યા જ કરીશ, એક પછી એક પ્રશ્ન કરીશ, જેથી મને આપના આ વચન રૂપી અમૃતનું પાન કરવા પ્રાપ્ત થાય. વળી પોતાનું વર્ણન કરે છે કે આ કથા શા માટે. સંસાર તાપ નિસ્તપ્ત. હું તો સંસાર તાપ નિસ્તપ્ત. આ સંસારના સંતાપથી બહુ જ પીડિત છું. તો સંસારના જે આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક આવા જે તાપ છે, તો આધ્યાત્મિક એટલે કે આ વ્યક્તિગત સ્તરથી આવનાર દુઃખ, આધિભૌતિક એટલે આ જગતના સ્તરથી આવનાર દુઃખ, આધિદૈવિક એટલે આ દેવતાઓના સ્તરથી આવનાર દુઃખ. બધા દુઃખના જ કારણ છે. દેવતાઓ દુઃખ આપનારા છે. વરસાદ પડી પડે એને દુઃખ આપે, અને વરસાદ ના પડે એને પણ દુઃખ આપે. બધી રીતે દુઃખ આપે. તેથી બહુ વરસાદ પડે તો દુઃખ, વરસાદ ના પડે તો ફરિયાદ જ ફરિયાદ. વરસાદ પડે ત્યારે પણ આ બંધ થતો નથી, બંધ થયા પછી ગરમી શરૂ થઈ ગઈ. આમ ચારે જો કકડાટનો જ કકડાટ. ટૂંકમાં હંમેશા આ બધું દુઃખ, માણસ દુઃખિત થવાનો છે. દેવતા દુઃખ આપે કે ના આપે, દેવતા જે વિચારે, પણ માણસ એવો છે કે દેવતા ગમે તે દુઃખિત થાય. તેથી એક દેવતાઓ પણ દુઃખ આપનારા, જગત દુઃખ આપનારું છે જાત જાતની રીતે. અંતેજીને પાછું આ શરીર દુઃખ આપનારું છે, મન દુઃખ આપનારું છે. તેથી સંસાર તાપ, આજે સંસાર તાપ છે એની અંદર હું તો સતત એનાથી અનેક રીતે હું સંતપ્ત છું. આ સંસારના તાપથી સંતપ્ત છું. મર્ત્ય વળી મૃત્યુના અધીન છું. એટલે જ કહેવામાં આવ્યું કે મર્ત્ય મૃત્યુના અધીન છું, માટે એવી કથા જોઈ આ મૃત્યુથી મુક્ત થઈ શકું. સંસારના તાપથી સંતપ્ત છું, માટે આ કથા છે એ સંસારના તાપને પણ દૂર કરનારી છે. એટલે જ કહ્યું તાપ ભેષજમ. આ કથા જે છે એ સંસારના તાપ એટલે સંતાપનું ભેષ એટલે ઔષધ સમાન છે, રસાયણ સમાન છે, ઔષધિ સમાન છે. તો સંસારના જે સંતાપ છે બધાની ઔષધિ સમાન આ જે કથા. અને હું તો મર્ત્ય છું, તેથી મૃત્યુનો હંમેશા શિકાર છું, મૃત્યુમાંથી મુક્ત થવા માંગુ છું. બધી જે તકલીફ છે ને, એક મર્ત્ય છું મારે મૃત્યુ પણ દુઃખી, અને જોડે જોડે જયારે જીવું ત્યારે પણ બધા પ્રકારના સંતાપથી દુઃખી એવો હું મુક્ત થવા માંગુ છું. અને તેથી અમૃત, આ હરિકથા અમૃત જે છે એ દ્વારા હું અમર્ત્ય અર્થાત મૃત્યુથી મુક્ત થવા માંગુ છું. અને આ કથા છે બધા સંસારના દુઃખનું જે ઔષધ છે એ દ્વારા આ સંસારના દુઃખથી મુક્ત થવા માંગુ છું. એવી હરિકથા રૂપી અમૃત જે છે
એવા અમૃતરૂપ આપના વચન છે, એનું પાન કરવાથી મને તૃપ્તિ થતી જ નથી અને માટે પ્રશ્ન પૂછું છું. આ પ્રકારે માયાના વિષયમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો. એટલે હવે અંતરિક્ષ નામના આ ત્રીજા યોગીશ્વરે ઉત્તર આપવાનો પ્રારંભ કર્યો. તો અંતરિક્ષ શબ્દનો અર્થ કહે છે, એક તો અર્થ અંતરિક્ષ એટલે જે બે લોકની મધ્યમાં હોય, આ પૃથ્વીલોક હોય અને સ્વર્ગલોકની મધ્યમાં જે અંતરિક્ષ લોક છે. આ પૃથ્વીલોકમાં મર્ત્ય મનુષ્ય હોય, અજ્ઞાની મનુષ્ય હોય, એવા માયાને જાણી ન શકે. અજ્ઞાની મનુષ્ય હોય તો માયાના પ્રભાવ માટે એ માયાને જાણી ન શકે. જે ઉપર ઉઠેલા હોય જ્ઞાની પુરુષ, એમને તો માયા દેખાતી, એમ બ્રહ્મ જ દેખાય છે. માયા વિશે કહી કોણ શકે? જે જ્ઞાની મહાપુરુષ ઉપર ઉઠેલા છે એ લોકોને માત્ર બ્રહ્મના દર્શન થવાના કારણે એ લોકો માયા વિશે કહી ના શકે. એ પૃથ્વી પર જે અજ્ઞાની લોકો છે એ બીજાના માયાના પ્રભાવ હોવાથી એ લોકો માયા વિશે કહી ના શકે. જે અંતરિક્ષમાં રહેલો છે, મધ્યમાં રહેલો છે, અર્થાત જે જ્ઞાની પણ છે અને જોડે વ્યવહાર પણ કરી શકતો હોય છે, એ માયાને જોઈ શકે. એટલા માટે અંતરિક્ષ નામના જે યોગીશ્વર છે એ યોગ્ય છે ઉત્તર આપવા માટે. અંત ચેતસી ઈક્ષતે આત્મા અંતરિક્ષ એવો પણ અર્થ કર્યો. અંત ઈક્ષતે, અંતર ઈક્ષતે, અંદર જે દર્શન કરે છે. અંદર એટલે ચેતસી, પોતાના ચિત્તમાં, અંતઃકરણમાં જે દર્શન કરે છે. આત્માનમ ઈક્ષતે, પોતાના ચિત્તમાં કે અંતઃકરણમાં જે આત્માને કે પરમાત્માના દર્શન કરે છે એને પણ અંતરિક્ષ કહેવાય. તો આ અંતરિક્ષ નામના ત્રીજા યોગીશ્વર છે જે આત્મજ્ઞાની છે, બ્રહ્મજ્ઞાની છે અને જીવનમુક્ત છે. મુક્ત હોવાના કારણે એ માયાના દર્શન કરે છે અને મુક્ત હોવાના કારણે એ માયાથી પ્રભાવિત નથી અને માટે માયાનું નિરૂપણ કરવા માટે યોગ્ય છે. એવા અંતરિક્ષ કહે છે. અંતરિક્ષ ઉવાચ એભિર્ભૂતાનિ ભૂતાત્મા મહાભૂતૈર્મહાભુજ એભિર્ભૂતાનિ ભૂતાત્મા મહાભૂતૈર્મહાભુજ સસર્જોચ્ચાવચાન્યાદ્ય સ્વમાત્રાત્મ પ્રસિદ્ધયે સસર્જોચ્ચાવચાન્યાદ્ય સ્વમાત્રાત્મ પ્રસિદ્ધયે. તો હવે કહે છે કે ભાઈ માયા સ્વરૂપતઃ નિરૂપણ અસંભવાદ, આ માયાના સ્વરૂપનું નિરૂપણ કરવું અસંભવ છે, કારણ કે અનિર્વચનીય છે. માયા કોને કહેવાય? અનિર્વચનીય, અર્થાત નિર્વચન ના થઈ શકે. વેદાંત લોકો એમ કહે કે ભાઈ આ રજ્જુ સર્પ છે, તો રજ્જુના સ્થાને આપણને સર્પનો ભ્રમ થયો હોય, આ રજ્જુ સર્પનું શું સ્વરૂપ છે એ છે કે નથી એ પણ ના કહી શકાય. છે એમ પણ ના કહી શકાય, કારણ કે આપણે જયારે એના પર ટોર્ચ લાઇટ બતાવી ત્યારે તે સર્પ રહેતો નથી, માટે સર્પ છે એમ ના કહેવાય. અને સર્પ નથી એમ પણ ના કહેવાય, કારણ કે સર્પનો અનુભવ થાય છે. અને તેથી નથી એમ પણ ના કહેવાય અને છે એમ પણ ના કહેવાય. અને કશું કહી શકાય નહીં, અનિર્વચનીય, જેના વિશે કશું ના કહી શકાય એવું આ સ્વરૂપ છે. માયા કેવી છે? અનિર્વચનીય છે, મિથ્યા અનિર્વચનીય છે. એનું કારણ જે છે માયા પણ અનિર્વચનીય છે. એટલે માયાનું વર્ણન થઈ શકે એમ નથી સીધે સીધું. એટલે માયા ખરેખર તો અનુમાનનો જ વિષય છે. આમ જોવા જઈએ તો આ માયા કહો, અજ્ઞાન કહો, બધો અનુમાનનો વિષય છે. આ મિથ્યા જે છે એ પ્રત્યક્ષ વિષય છે. કોઈ પણ બુદ્ધિશાળી મનુષ્ય આ જગતનું નિરીક્ષણ કરે અને જગતને સમજવાનો પ્રયત્ન કરે તો સમજી શકે કે આ જગત મિથ્યા છે. મિથ્યા જ અર્થાત અનિર્વચનીય છે. એનું કોઈ નિર્વચન કે વ્યાખ્યા થઈ શકે એમ નથી. આ જગતના કોઈ પદાર્થની વ્યાખ્યા ન થઈ શકે કે આમ જ છે અને આમ જ નથી, એવું કશાય વિશે કહી શકાય એમ નથી. આમ જ છે આ દ્રષ્ટિબિંદુથી, આમ નથી પેલા દ્રષ્ટિબિંદુથી. એક જોઈએ તો આમ છે, બીજી રીતે જોઈએ તો આમ બીજું છે. આમ જેમ જોઈએ તેમ જુદા દ્રષ્ટિબિંદુ, એક ને એક વસ્તુ ભિન્ન ભિન્ન જણાતી હોય, પરંતુ વાસ્તવમાં શું છે કહી ન શકાય.
આમ જગતની બધી વસ્તુ આ પ્રકારની જ છે. વૈજ્ઞાનિકો પણ કે આ જગત જે છે વાસ્તવમાં એક જ ઉર્જા છે, એનો જ માત્ર આવિર્ભાવ છે, એની જ માત્ર આ ક્રીડા છે, ખેલ છે. પછી એના તમે વાઇબ્રેશન કહો કે જે કહો તે ખરા, પરંતુ વાસ્તવમાં કહી શકાય એક જ ઉર્જા છે, માયા. એ લોકો જેને શક્તિ કહે છે, ઉર્જા કહે છે, એને આપણે માયા કહીએ. તો એક જ ઉર્જા કે એનર્જી છે, એના જ માત્ર આ બધા વેવ્સ કે એના તરંગો છે, એની જ આ બધી નક્કર પદાર્થ કહેવામાં આવે છે. અને એક જ માયા સમગ્ર જગત રૂપે માત્ર ભાસી રહી છે, પરંતુ એ માયાનું કોઈ સીધું વર્ણન તો માયા છે એમ કહેવાય. આ જગત મિથ્યા હોવાના કારણે એનું કારણ માયા છે, એટલું જ કહેવાય. એટલે ભલે માયા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો અને ભલે આ યોગેશ્વર અંતરિક્ષજી પણ માયા વિશે ઉત્તર આપે છે, પણ માયાનું વર્ણન નથી કરતા સીધે સીધું. એટલે કે જે માયા સ્વરૂપત નિરૂપણ અસંભવાદ, માયા આમય છે એ પ્રકારે એના સ્વરૂપનું નિરૂપણ સંભવિત નથી. સૃષ્ટિ કાર્ય દ્વારા નિરૂપયિતુમાં માટે કાર્યાનુમયા સુધીયૈવ માયા અવ્યક્ત નામની પરમેશ શક્તિ અનાદ્ય વિદ્યા ત્રિગુણાત્મિકા પરા કાર્યાનુમયા સુધીયૈવ માયા યદા યયા જગત સર્વમિદં પ્રસૂયતે. વિવેક ચોરામણે કહેવામાં આવ્યું અવ્યક્ત નામની પરમેશ શક્તિ, આ પરમાત્માની કોઈ શક્તિ છે, એને અવ્યક્ત કહેવામાં આવે, અવ્યાકૃત કહેવામાં આવે, માયા કહેવામાં આવે, જે કહેવામાં આવે આ જુદા નામથી ઓળખાય છે. ક્યારેક એને અવ્યક્ત કહેવામાં આવે છે. અવ્યક્ત એટલે કારણ કે આ જગત વ્યક્ત ના થયું હોય, આપણા ચક્ષુઓ કે ઇન્દ્રિય ગોચર ન હોય, એ અવસ્થા અવ્યક્ત કહેવામાં આવે, એને અવ્યાકૃત કહેવામાં આવે. એટલે આજે બધા ભેદભાવ અત્યારે દેખાય છે, બધા ન દેખાતા હોય અવ્યાકૃત કહેવામાં આવે. અવ્યક્ત કહો, અવ્યાકૃત કહો, પ્રકૃતિ કહો, મૂળ કારણ એટલે પ્રકૃતિ અથવા માયા અવ્યક્ત નામની પરમેશ શક્તિ, આવી આ પરમાત્માની શક્તિ છે એવું કહેવું પડશે આપણે. પરમાત્માની કોઈ શક્તિ છે, એટલે વાસ્તવમાં એ પરમાત્માની શક્તિ લઈશું. પરમાત્માની તરફ જોવા જઈએ, જે રીતે માંડુક્ય કારિકામાં અવ્યક્ત આપણા દ્વૈત પ્રકરણ જોવામાં આવે કે ક્યાં સૃષ્ટિ છે જ ક્યાં ભાઈ. ભગવાન સામે નજર કરીએ ત્યારે સૃષ્ટિ છે, આપણે દેખાય જ નહીં, હોય જ ના શકે. પરમાત્મા કેવો છે? વાસ્તવમાં નિર્વિશેષ છે, નિર્ગુણ છે, નિર્વિશેષ છે, અને તેથી એમાં સૃષ્ટિ કોઈ રીતે શક્ય જ નથી. એક છે, અદ્વિતીય છે, પરમાત્મા, અન્ય કંઈ છે જ નહીં. પૂર્ણમેવા અવશિષ્યતે, પૂર્ણ સિવાય પરમાત્મા સિવાય વાસ્તવમાં કયું છે જ નહીં. તો એ પૂર્ણ કે અનંત પરમાત્મામાં સર્જન હોય જ કેમ શકે? સર્જન તો હંમેશા શું કામ હોય, કોઈ પ્રકારની કામના હોય તો સર્જન થઈ શકે. પણ આપ્ત કામ છે માટે પરમાત્મામાં કોઈ કામના હોય જ ના શકે. માટે ખરેખર તો આ જે વૈવિધ્યકરણ છે, એક જ પરમાત્મા વિવિધ રૂપે ભાસતો એવું તમે કહો, એ પણ શા માટે ભાસવો જોઈએ? એમ પરમાત્માની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ રીતે સર્જન સમજાવી શકાય એમ છે જ નહીં. જે એક જ વાસ્તવિક સ્વરૂપ અનેકતા સમજાવી ન શકાય. પરમાત્મા જ્ઞાન સ્વરૂપ અજ્ઞાન હોય જ કેમ શકે? પરમાત્મા નિત્ય મુક્ત હોય તો પછી બદ્ધ થઈ કેવી રીતે શકે? પરમાત્મા અનંત હોય તો પછી આવી રીતે અંતવાળો બની કેવી રીતે શકે? એ સત્યમ જ્ઞાન અનંતનું સ્વરૂપ હોય તો આ જગતમાં અસત્ય દેખાતો હોય, અજ્ઞાન દેખાતું હોય, અનેક અંત દેખાતો હોય, મર્યાદાઓ દેખાતી હોય, તો આ પ્રકારે અસત્ય, આ જળ અને આ પ્રકારનું અંતવાળું જે જગત છે એ હોય કેમ શકે? એટલે આપણે જે અનુભવીએ છીએ એ અનુભવોને સમજાવી શકાય એમ જ નથી. કારણ કે શાસ્ત્રો તો એમ જ કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ જે છે વાસ્તવમાં બ્રહ્મ જ છે, એક અદ્વિતીય છે, બીજું કઈ છે જ નહીં. એવું જયારે હોય ત્યારે પછી આ અનેકતાને કેમ સમજાવે, આ મર્યાદાને કેમ સમજાવે, અજ્ઞાનને કેમ સમજાવો, મૃત્યુને કેમ સમજાવો, દુઃખને કેમ સમજાવો, આ બધું કેમ છે એ કોઈ રીતે સમજાવી શકાય એમ છે નહીં. ટૂંકમાં આ કશી વસ્તુનું કારણ આપી શકાય એમ નથી. માટે માયા કહેવામાં આવી. માયા એટલે જાદુ, જે નથી એનો દેખાવ ઉત્પન્ન કરવો.
અને એની અવ્યક્ત નામની પરમેશ શક્તિ. આ પરમાત્માની કોઈ અવ્યક્ત શક્તિ છે ખરી, કોઈ ન સમજાવી શકાય એવી અનિર્વચનીય શક્તિ છે ખરી. યયા જગત સર્વમિદં પ્રસૂયતે, જેના વડે આ સમગ્ર જગતનું સર્જન કરવામાં આવે છે. તો અવિદ્યા ત્રિગુણાત્મિકા પ્રકાર, જે 3 ગુણની બનેલી હોય, સત્વ રજસ તમસ, એવું માનીએ છીએ આપણે. કોઈ માયાને જોઈ નથી. જો કે શ્વેતાશ્વરમાં કહેવામાં આવ્યું કે આ બધા ઋષિ મુનિઓ માયાના દર્શન કરે છે, બરાબર છે. બાકી માયા કોઈ દર્શન યોગ્ય નથી. એટલે કાર્યાનુમેય, આ જગત રૂપી જે કાર્ય છે, સર્જન છે, એ પરથી આપણે માયાના હોવાનું અનુમાન કરીએ છીએ. એટલા માટે એના વિશે આટલી બધી ચર્ચાઓ છે ને. આ બધા માયા વગેરે વિશે ચર્ચાઓ કેમ છે? કારણ કે અનુમાનનો વિષય છે. પ્રત્યક્ષના વિષય એના વિશે કોઈ જાતની ચર્ચા ન હોય, અનુમાનનો વિષય હોય એ વિશે ચર્ચા હોય. તો વેદાંત કહે છે કે જગતનું કારણ તો માયા છે. અંતેથી કાર્યાનુમેય, આ જગત રૂપી કાર્ય પરથી આપણે જયારે કાર્યનું જયારે નિરીક્ષણ કરીએ ત્યારે સમજાય કે આ જગત તો મિથ્યા છે. અને મિથ્યા છે માટે એનું સર્જન કરનાર કારણ માયા હોવી જોઈએ. એ રીતે આ માયા જે છે એ અનુમાનનો વિષય છે. અજ્ઞાન પણ અનુમાનનો વિષય છે. એ રીતે કે અજ્ઞાનનું કાર્ય જોઈએ છે. જે વાસ્તવમાં સ્વયં બ્રહ્મ છે એ પોતાને જીવ માનતો હોય, આ બની જ કેમ શકે? એનું નામ માયા. એટલે આ રીતે આવી રીતે એનું નામ માયા આમ કહે છે. ઘણા બધા શ્લોકો આનું નામ માયા. શેનું નામ માયા? તો કે જગતનું સર્જન, તો એનું નામ માયા. આ પરમાત્મા જીવ રૂપે વ્યવહાર, એનું નામ માયા. બસ આનું નામ માયા. એવું કેમ? તો કે એનું નામ માયા. આ પરમાત્મા જીવ રૂપે વ્યવહાર કરે, જીવ બને કેવી રીતે બને? એનું નામ માયા. જે છે નહીં એ પંચમાં ક્યાં ઉત્પન્ન થાય? એનું નામ માયા. અને આ ભાઈ પાછું ચાલો આ શરીરના આત્મા કેમ? એનું નામ માયા. એને તેથી અનેક પ્રકાર ઈચ્છાઓ કેમ છે? એનું નામ માયા. વિદ્યા કામ કર્મ, એ અનેક કર્મ કરે, એનું નામ માયા. કર્મ ભોગવે, એનું નામ માયા. જન્મ, એનું નામ માયા. આ જન્મ ચક્ર, એનું નામ માયા. આ રીતે આ માયાનું કાર્ય છે ને, એ પરથી માયાનું વર્ણન કરવામાં આવે છે. આ સમજવાની વસ્તુ છે. કે તમે કહેશો બધા શ્લોકો વાંચ્યા પછી કે માયાનું વર્ણન તો આવ્યું ને. આમાં વર્ણન શેનું છે? આ સર્જનનું છે, આપણા જીવનનું છે. ટૂંકો માયાને કારણે જે થયેલું છે એનું વિગતવાર વર્ણન કરવામાં આવે છે. સર્જનનું વર્ણન કરશે, લયનું વર્ણન કરશે, આ જીવનું વર્ણન કરશે, એના સંસારનું વર્ણન કરશે. આ બધું આ માયાનું પરિણામ છે. અને તેથી એનું નામ માયા. એક જ અનંત પરમાત્મા, એક પરમાત્મા, આ એક પરમાત્મા એક હોય, દ્વિતીય હોય, તો આ બધું દ્વૈત કેમ દેખાય? એનું નામ માયા. હું તું ના ભેદ હોય જ નહીં, એક અદ્વિતીય હતો, આ હું તો ભેદ ક્યાંથી આવે? એનું નામ માયા. હું અનંત છું તો પછી મારી જાતને મરે તો કેમ? એનું નામ માયા. આ રીતે આજે આપણે અનુભવ કરીએ છીએ એ પરથી માયાનું વર્ણન કરવામાં આવે છે. એટલે કહે છે કે સૃષ્ટિ આદિ કાર્ય દ્વારા નિરૂપયિતું વાચ. તો સૃષ્ટિ વગેરે જે કાર્ય છે માયાનું, એ દ્વારા આ માયાનું નિરૂપણ થાય છે. એ રીતે અંતરિક્ષ જે આ યોગીશ્વર છે એ પ્રકાર ઉત્તર આપે છે. એ બિહિ ભૂતાની ભૂતાત્મા મહાભૂતૈ મહાભુજ સસર્જ ઉચ્ચાવચાન યા આદ્ય સ્વમાત્રાત્મ પ્રસિદ્ધ. સ્વમાત્ર આત્મ પ્રસિદ્ધ. તો કારણ બતાવે છે. પહેલા કહે છે કે ભૂતાત્મા મહાભુજ. મહાભુજ એ નિમિને રાજાને થયેલું સંબોધન છે. એ મહાબાહુ જે કે ને જે રીતે તેવી રીતે અહીંયા કે મહાભુજ એ મહાબાહુ ધરાવનારા, મહાન બાહુ ધરાવનારા હે નિમિ રાજા. આદ્ય પુરુષ યા શક્ત્યા ભૂતાનામ આત્મા કારણભૂત.
આમાં આ બધું એનો અન્વય એવો ઉલટો સુલટો બધો છે ને, એટલે શબ્દો એવા વિખરાયેલા છે કે શ્લોક વાંચીને ખબર જ ના પડે. સંસ્કૃત જાણનાર ન જાણનાર પ્રશ્ન જ નથી, પણ જાણનાર લોકો જે છે એમાં જરા ગૂંચવાય કે આમાં કર્તા કયું ને કર્મ કયું ને ફલાણું કયું ને ઢીકણું કયું. એટલે જે બધાએ પણ પ્રથમા વિભક્તિમાં જે જોઈ લેવાનો શબ્દ, પેલા ભૂતાત્મા, પછી આદ્ય, એટલે પહેલા સસર્જ, એમણે સર્જન કર્યું. કોણે સર્જન કર્યું? આદ્ય ભૂતાત્મા સસર્જ. આદ્ય, આદ્ય એટલે આદિભવ, સૌથી પહેલા જો હોય ને આદ્ય કહેવામાં આવે. આદિ એટલે કે પ્રારંભ, અને પ્રારંભમાં જો હોય ને આદ્ય કહેવામાં આવે. આ પરમાત્માને આદ્ય કહેવામાં આવે છે, કારણ કે જગતનું સર્જન તો તે પહેલા પણ હતો. એ પહેલો છે એમ ના કહેવાય. ભલે આપણે પહેલો કહીએ ને, પરંતુ પહેલો જયારે એમ કહીએ ત્યારે પછી એમ લાગે એની પહેલા કશું નહોતું, એવું નથી. એ જગતના સંદર્ભમાં પરમાત્માને પહેલો કહેવામાં આવે. જગતનો આદિ છે. જગતનો એટલે જગતનો અર્થાત જગતનું જે એક કલ્પ છે, સાયકલ જેને કહેવાય. આપણે જોઈએ છીએ કે આ જગત કેવું છે, તો કે સાયકલિક, ચક્રાત્મક છે. એટલે સૃષ્ટિનો પ્રારંભ થાય કલ્પનો, અને પછી એનો પ્રલય થાય, એવી રીતે આદિ અંત છે. પણ આ જગતનો આદિ અંત જે અધિષ્ઠાન પર છે, આ ભગવાન તો એક પ્લેટફોર્મ છે, રંગમંચ છે. એના પર માયા સર્જનનો, પાલન, લયનો ખેલ કરી રહી છે. તો માયા આ પ્રકારનો ખેલ ત્યારે જ કરી શકે જ્યારે એ ખેલ કરવા માટે કોઈ અધિષ્ઠાન હોય. એ તો હોવું જ જોઈએ ને. નર્તકી નૃત્ય કર્યા પહેલા પ્લેટફોર્મ, રંગમંચ તો હોવો જ જોઈએ. નૃત્ય કરતા પહેલા પણ હોય, નૃત્ય કરે ત્યારે પણ હોય, નૃત્ય કર્યા પછી પણ હોય. જો ફરી નૃત્ય કરવું તો હાજર જોઈએ ને પેલો. ભગવાન રંગમંચ છે. તેથી આ માયા નામની નર્તકી છે, એ આવે, સર્જન કરે, પાલન કરે, લય કરે, પાછું સર્જન કરે, પાલન કરે, લય કરે. આ બધો ખેલ ચાલ્યા કરતો હોય ત્યારે પણ જે સર્જન, પાલન, લય એ કશાને વશ નથી. એ બધા મુક્ત છે. એ પરમાત્માને આદ્ય કહેવામાં આવ્યો. આદિભવ, ટૂંકમાં જે સૌથી પહેલો પરમાત્મા છે, પહેલો છે. આદ્ય પુરુષ યયા શક્ત્યા, જે શક્તિથી ભૂતાત્મા, ભૂતાનામ આત્મા કારણભૂત એ ભૂતાત્મા. પાછો આત્મા શબ્દનો અહીંયા જે કારણ થાય. ભૂતાત્મા ભૂતોનું કારણ. કયા ભૂતો? પંચમા ભૂતોનું કારણ. આદ્ય પરમાત્મા ભૂતાત્મા, ટૂંકમાં જે પરમાત્મા છે એ બધા પંચમા ભૂતોનું કારણ બને. હવે ભગવાન કારણ ક્યાંથી બને? એનું નામ માયા, જેને કારણે ભગવાન કારણ બન્યો. એનું નામ માયા. પહેલો તો કે ભગવાન તો કાર્ય કારણથી પર છે. ભગવાન જો કારણ હોય ને તો આપણે તકલીફ થઈ જાય. ભગવાન મુખ્ય અર્થમાં કારણ હોય, એને જ કારણ કહેવાય જે કાર્યમાં પરિણમે. તો બીનો આધાર લીધો, ક્યારેક તમારે પછી છોડ બનવું પડે, અને ક્યારેક પાછા તમે ફળ બનો, ક્યારેક પાછા બીજ બનો, ક્યારેક પાછા છોડ બનો, ક્યારેક પાછા વૃક્ષ બનો. ક્યારેક ટૂંકમાં જો કારણ હોય ને તો આપણે કારણમાંથી કાર્ય, એમાંથી ચક્કરો ચાલ્યા કરે. ભગવાનમાં જો કારણ હોત, એ કારણ ક્યારે સ્થિર હોય જ નહીં. એને જ કારણ કહેવાય જે ક્યારેક કાર્યમાં પરિણમે. ભગવાન મુખ્ય અર્થમાં કારણ હોત તો આપણે ભગવાનને પ્રાપ્ત કર્યા પછી પણ એ ચક્કરોથી મુક્ત ના થયા હોત. તો વેદાંતિ લોકોને જો ભગવાન જો કાર્ય કારણથી પર છે. પેલા સગુણ જે બ્રહ્મને સ્વીકારનાર છે એ ભગવાનને કારણ કહે. એ કારણ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરીએ તો કારણમાં હંમેશા કાર્યની સંભાવના રહેલી જ હોય. બીજમાં વૃક્ષની સંભાવના રહેલી જ હોય. અંતેથી બીજને પ્રાપ્ત કરો એટલે ક્યારેક વૃક્ષમાં તમે ધક્કે રખેલો. ભગવાન ખરેખર રહ્યો છે કાર્ય કારણથી પર છે, પરંતુ માયાને કારણે એને કારણતા પ્રાપ્ત કરે. કાર્ય કારણથી પર પરમાત્મા છે એ માયારૂપી શક્તિને કારણે ભૂતાત્મા બન્યો, પંચમહાભૂત અર્થાત જગતનું કારણ બન્યો. આત્મા એટલે સ્વરૂપ, ભૂતાત્મા કારણભૂત. ટૂંકમાં જે શક્તિને કારણે આદ્ય પરમાત્મા જે છે એ આ જગતનું કારણ બન્યો. તો
तो आद्य है भूतात्मा ये भी महाभूत ही भूतानी ससर्ज भूत शब्दाना ज्या ज्यादा अर्थ થાય એ ભી મહાભૂત આ પંચમહાભૂતો વડે ભૂતાની સસર્જ આ બીજા ભૂત કયા છે આ બધા જીવોનું સર્જન કર્યું આ પરમાત્માએ પંચમહાભૂતની મદદથી ભૂત અર્થાત આ બધા જગતના પદાર્થોનું સર્જન કર્યું કેવું છે ઉચ્ચાવચાની આદ્ય સસર્જ તો ઉચ્ચાવચાની ભૂતાની સસર્જ ઉચ્ચાવચ ઊંચા નીચા આ માયા શક્તિને કારણે ભગવાને આ પંચમહાભૂત દ્વારા બધા આ જગતના જીવોનું કે જગતનું સર્જન કર્યું પહેલા તો એમ કર્યું કે ભગવાને આ બધાને જુદા જુદા કેમ બનાવ્યા પહેલા પ્રશ્ન એ થાય છે અત્યારે આપણે આવા કેમ છે તો કર્મને કારણે હું કેમ આવો તો કે મારા કર્મને કારણે તમે કેમ આવો તમારા કર્મને કારણે ટૂંકમાં બધા જ જુદા જુદા છે કોઈ જરા ઊંચું હોય કોઈ નીચું હોય કોઈ ચઢિયાતું હોય કોઈ ઉતરતું હોય કોઈ સુખી હોય કોઈ દુઃખી હોય કોઈ ભાગ્યશાળી હોય કોઈ જરા ભાગ્ય વગરનું હોય જાત જાતના હોય છે ને બધા એવું કેમ આપણે શું ઉત્તર આપીએ કર્મને કારણે પૂર્વમાં તમે જે કર્મ કર્યા એને કારણે વર્તમાનમાં તમે આવા છો પૂર્વમાં કેમ એવા કર્મ કર્યા પૂર્વના કર્મના કારણે ત્યારે કેમ કર્યું એની પહેલાના કારણે ત્યારે કેમ કર્યું એની પહેલાના કારણે આવો ઉત્તર આપીને તરત પછી પેલો એ અંદરથી બિચારો ગુસવાઈ ના જાય પણ અંદરથી થોડોક અકળાઈ જાય એને જાણવું છે પણ એની પહેલા પહેલી વાર શું જયારે કશું જ કર્મ નહોતું ત્યારે શું હતું ત્યારે તો સરખા હશે ને એટલે પછી આ લોકો ઉત્તર આપે એવું ક્યારે હતું જ નહીં આ તો બધું ચાલ્યા જ કરે છે પણ ટૂંકમાં સર્જન કરવામાં આવ્યું ત્યારે ઉચ્ચાવચહી ઊંચ નીચ વસ્તુઓને સર્જવામાં આવી કોઈને દેવતાઓ બનાવ્યા ગંધર્વ બનાવ્યા કિન્નર બનાવ્યા એમના જગતની વ્યવસ્થા કરવા માટે 14 લોકની રચના કરી એમાં એ જુદા જુદા પ્રકારના પ્રાણીઓની રચના કરી એમાં વળી જાત જાતના પદાર્થોની રચના કરી બધા ઊંચા નીચે બનાવ્યા જ ને અને તો એ આ બધું ઉચ્ચાવચાની સસર્જ તો આ પ્રકારે ઉચ્ચાવચાની ભૂતાની સસર્જ આ દેવ ગંધર્વ મનુષ્યો પશુઓ પક્ષીઓ વગેરે ઊંચા નીચા એટલે કે ચઢિયાતા ઉતરતા પ્રકારના બધા જીવોનું ભગવાને સર્જન કર્યું તો આ માયાને કારણે ભગવાન પહેલા તો આ પંચમહાભૂતોનું કારણ બન્યો અને આ પંચમહાભૂતોની મદદથી એ ભગવાને ઊંચા નીચા પ્રકારના જીવોનું અને બધા પદાર્થોનું માત્ર જીવનું સર્જન પર્યાપ્ત નથી પરંતુ એ જીવો અનુભવ કરે માટે જગતના પદાર્થો પણ જોઈએ વળી એક લોક પર્યાપ્ત નથી માત્ર પૃથ્વીલોક પર્યાપ્ત નથી લોકોના કર્મ એવા પ્રકારના છે કે બધા પ્રકારના કર્મના ફળ ભોગવે માટે ભગવાને 14 લોકનું સર્જન કરવું પડ્યું 7 પાતાળ અને પૃથ્વી સાથે 7 સ્વર્ગ ત્યારે અને એમાં બધા જાત જાતના જીવો પાછળ એ દરેકમાં જાત જાતના પદાર્થો એમાં જાત જાતની ઉપાધિઓ આ બધા પ્રકારનું સર્જન કર્યું हे महाभुज आद्य भूतात्मा ये भी महाभूत ही उच्चावचानी महाभूतानी ससर्ज आ प्रकार भगवान कोई प्रश्न है एषा माया भगवत है बस आ भगवान की माया है એવું કેમ થયું ભગવાનની માયા તો ઉત્તર ના આવે એટલે શું માયા આવું કેમ પણ પહેલા શું તો કે માયા પહેલા હતું જ નહીં એવું કેવું તો કે માયા એટલે કશું ઉત્તર ના મળે એટલે આ લોકો એક જ જવાબ આનું નામ માયા એટલે તમને આ તો તમને કહી રાખું છું કે આપણા રોજ વ્યવહારની અંદર પણ જયારે કશાનો ઉત્તર ના મળે તો આનું નામ માયા એટલે છોડવું ટૂંકમાં એને પછી બહુ છૂથાછૂત કરવાથી પત્તો લાગવાનો જ નથી એટલે જે વસ્તુનો તાગ ન પામી શકે આવું કેમ તો કે માયા છૂટે તેવી રીતે આવું છે બસ આમ છે અમને કે ભાઈ આ છે ખાવું તો ખાઓ ના ખાવો તો ના ખાજો કરવું તો કરો આ છે તેમ ભગવાન આ સર્જેલું છે
આ પ્રકારે છે. આવું કેમ છે? બસ આમ છે, ન જ માયા. એટલે છેક 16મા શ્લોકની અંદર તમને કહે છે, આ વર્ણન કર્યા પછી કહેશે છે વડે એશા માયા ભગવત, આ ભગવાનની માયા છે. તો આ ભગવાનની માયા છે એ વાક્ય છે ને એ દરેક શ્લોક સાથે જોડવાનો. આ ત્રીજા શ્લોકથી માંડીને દરેક શ્લોક સાથે એ વાક્ય જોડવાનું કે આનું નામ માયા, આ ભગવાનની માયા. સારું, ચાલો. તો એ ભગવાને આ સર્જન તો કર્યું. કિમર્થમ સસર્જે, શા માટે સર્જન કર્યું? કારણ શું? સ્વમાત્ર, આ પછી શ્રીમદ ભાગવતની બધી વિશેષતાઓ, આ બધા સ્વમાત્રાત્મ પ્રસિદ્ધ એ શબ્દો લઈને તમે એને ગૂંચવાયા જ કરો, ટૂંકમાં એની જાતના અર્થ કાઢ્યા જ કરો. એટલે રચના કરનાર તો કેવું હશે ભગવાન જાણે. ટીકાકારો બધા એક શબ્દો લઈને એમાં જાતના અર્થો કાઢે છે. પણ એટલે સ્વમાત્રાત્મ પ્રસિદ્ધ, સ્વમાતૃ આત્મ પ્રસિદ્ધ, સ્વમાત્રાત્મ પ્રસિદ્ધ. તો અહીંયા માતૃ શબ્દ સ્વમિમિતે પ્રમિમિત ઉપાસે સહ સ્વમાતા. તો જે પોતાની ઉપાસના કરનારા ભક્તો છે એના માટે સ્વમાતૃ શબ્દ વાપર્યો. આત્મ પ્રસિદ્ધ તસ્ય આત્મના જીવસ્ય પ્રકૃષ્ટાય સિદ્ધ. તો વૈષ્ણવ આચાર્ય સમજાવે કે આ ભગવાન સર્જન કરવાનું પ્રયોજન શું? ભગવાને શા માટે સર્જન કર્યું? ઉત્તર તો એક જ છે કે ભાઈ જીવાત્માઓ માટે સર્જન કર્યું. સર્જન નામની કોઈ નવી વસ્તુ નથી. પ્રલય કોને કહેવાય? બધા જીવો જયારે ઊંઘી જાય ત્યારે આપણે પ્રલય કહીએ. એ બધા જીવોને જગાડવામાં આપણે સર્જન કહીએ. ટૂંકમાં નવું કશું સર્જાતું નથી. કોઈ વસ્તુનો ખરેખર નાશ પણ થતો નથી કે નવી કોઈ વસ્તુ ઉત્પન્ન પણ થતી નથી. જે છે એ બધું ઊંઘી જાય એટલે પોતાના કારણમાં લીન થઈ જાય. જેવું તો આપણે સુષુપ્તિમાં હોઈએ એ અવસ્થાને આપણે લય કહીએ. એ નિત્ય લય થતો હોય, રોજનો લય થતો હોય. આપણે જાગીએ એને આપણે વળી સર્જન કરીએ. તે રીતે આ સમગ્ર જગત પણ જયારે ઊંઘી ગયું હોય ત્યારે એ પ્રલય કહેવાય. જગાડે, ભગવાનને જગાડે, સર્જન કરે. તો ભગવાન શું કામ સર્જન કરે? શું કામ બહુશ્યામ પ્રજાએતી. આ ભગવાને કામ ના કરે કે હું બહુ બની જાઉં અને હું જન્મ લઉં. ભગવાન કામના કેમ જન્મી? ભગવાનને પોતાની કામના નથી, પરંતુ બધા જીવોની જે કામના છે એ બધી કામનાઓના સરવાળરૂપે એક કામના ભગવાનના સમષ્ટિ મનની અંદર સૃષ્ટિના પ્રારંભમાં જન્મી. એટલે ભગવાનની કામનાનો હેતુ પણ બધા જીવોની કામના પૂરી કરવાનો છે. સ્વયં આપ્ત કામ હોવાને કારણે એમનું કોઈ કામના નથી. એટલે પ્રશ્ન થાય. એટલે આ વખતે સિલેબસમાં બાળકો સાહેબ સત્સંગમાં પ્રશ્ન કરે બાળકો કે જયારે મોક્ષ પ્રાપ્ત થાય મહાપુરુષને ત્યાર પછી એ તો નિશ્ચેષ્ટ બની જાય કે ના બને? કારણ કે એમાં તો કોઈ ઈચ્છા રહે નહીં. અને તેથી જે મુક્ત પુરુષ હોય એ તો નિષ્ક્રિય બની જવાનો કે નહીં? કારણ કે કોઈ ઈચ્છા તો છે કે નહીં ત્યાં આગળ. આપ કહો છો કે ઈચ્છા તો અજ્ઞાનમાંથી જ જન્મે. આ મહાપુરુષ અજ્ઞાન તો દૂર થઈ ગયું. અને તેથી હવે કોઈ કામના, અવિદ્યા કામ કર્મ, કામના તો રહે નહીં. આ બાળકે મને પૂછ્યું, 15 વર્ષ 16 વર્ષ છોકરો હશે. કારણ કે એમના બધા પેલા વૈદિક હેરિટેજના ક્લાસ થાય ને એમાં બધું મોક્ષ ને બધું સાંભળે એ લોકો. પછી એમનો સત્સંગ રાખેલો રોજ. એટલે એ કર્મ તો એમાં સક્રિયતા, કર્મ હોય જ ના શકે ને. વાત સાચી છે એ કહે દે. પણ એવો નિયમ ખરો કે ઈચ્છા હંમેશા અધૂરપમાંથી જ જન્મે? ક્યારેક ઈચ્છા પૂર્ણતામાંથી પણ જન્મે. મેં કહ્યું જો આપણે કઈ સરસ એકદમ સૂર્યોદય જુઓ તો શું કેવો સરસ સૂર્યોદય છે. આપણો આનંદ ઘણી વાર હોય એ આનંદને વહેંચવા માટે પણ આપણે કર્મ કરતા હોઈએ છીએ. ટૂંકમાં આનંદમાંથી પણ ઈચ્છા જન્મી શકે. પણ આનંદમાં જે ઈચ્છા જન્મે કેવી હોય? એ માત્ર પરોપકારની ઈચ્છા હોય, કોઈ પ્રકારનો એમાં સ્વાર્થ ના હોય. એટલે પરમાત્માની ઈચ્છા કેવી છે? આનંદાદ્યવ ખવિમાની ભૂતાની જાયંતે. આનંદમાંથી જન્મેલું છે જગત.
આનંદ સ્વરૂપ પરમાત્માનું સર્જન હોવાના કારણે એ ઈચ્છા કેવી હોય? આનંદમાંથી જન્મેલી ઈચ્છા, જે માત્ર અન્યનો ઉપકાર માટે હોય. અને એની માત્ર જીવો પર ઉપકાર કરવા માટે જ આ જગતનું સર્જન છે, બીજું કોઈ કારણ નથી. એ જગતનું સર્જન કેમ છે? કિમથમ સસર્જ સ્વમાત્રાત્મ પ્રસિદ્ધ હે. માત્ર પોતાના સ્વમાત્ર એટલે પોતાના ઉપાસક જે ભક્તો છે, પોતાના ભક્તોની પ્રસિદ્ધિ માટે. સિદ્ધિ એટલે પ્રકૃષ્ટ સિદ્ધિ. પ્રસિદ્ધિ એટલે પેલી ફેલાવો નહીં, પણ પ્રસિદ્ધ એટલે પ્રકૃષ્ટ ઉત્તમ સિદ્ધિ. કારણ ઉત્તમ સિદ્ધિ મોક્ષ, પોતાના ભક્તોને મોક્ષ પ્રાપ્ત થાય. એટલે વૈષ્ણવ આચાર્યો કહે કે આ જગતનું સર્જન કરવાની પાછળ શું એક જ પ્રયોજન છે, અને તે છે પોતાના ભક્તો પર ઉપકાર કરવાનો. તેથી તો એ લોકોને અથવા તો સ્વમાત્રાત્મ પ્રસિદ્ધ બીજો અર્થ કર્યો. સ્વંશભૂતાનામ જીવાનામ માત્રા પ્રસિદ્ધ. સ્વ સ્વ એટલે પોતાના. મમૈવાંશો જીવેલો કે આ જીવો છે ને ભગવાનના પોતાના છે. ભગવાન અંશ છે ને હોવાના કારણે જે પોતાના છે સ્વ, તો એ બધા ભૂતાના માત્રા પ્રસિદ્ધ. વિષય ભોગાય આત્મ પ્રસિદ્ધ. માત્ર પ્રસિદ્ધ આત્મ પ્રસિદ્ધ. માત્રાત્મ પ્રસિદ્ધ. માત્રા પ્રસિદ્ધ આત્મ પ્રસિદ્ધ. માત્રા કોને કહેવાય? જેનાથી આપણે માપતા હોઈએ. એટલે માત્રા સ્પર્શાસ્તુ કાઉન્તે. માત્ર ઇન્દ્રિયો, ઇન્દ્રિયો એટલે ઇન્દ્રિય વિષયના ભોગો. માત્ર નથી કરો ભોગ. ટૂંકમાં આ બધા જીવો પોતાની ઈચ્છાથી પોતાની ભોગની ઈચ્છા પૂરી કરી શકે. બે પ્રકારના જીવો હોય તો બધી ઈચ્છાઓને બે પ્રકારમાં વહેંચી શકાય, ભોગ અને અપવર્ગ. બે પ્રકારની ઈચ્છાઓ છે. એક તો પોતાની ઇન્દ્રિયોને અહંકારને તૃપ્ત કરવો, એક પ્રકારની ઈચ્છા. અથવા તો અહંકારને ઇન્દ્રિયોની ઈચ્છા મુક્ત થવાની બીજી ઈચ્છા. એક ઈચ્છા છે ઇન્દ્રિયોને અહંકારને તૃપ્ત કરવો, એને આપણે ભોગ કહીએ. એ કઈ ઈચ્છા છે? ઈચ્છામાંથી મુક્ત થવાની ઈચ્છા, એને આપણે મોક્ષ કહીએ. આમ ભોગ અને અપવર્ગ ખરેખર બે પુરુષાર્થ છે. ભલે ચાર કહેતો હોય પણ બે પુરુષાર્થ છે, ભોગ અને અપવર્ગ. એક પુરુષાર્થ કયો? ભોગ, એટલે કે તૃપ્તિ મેળવવી, જગતના વિષયોમાંથી તૃપ્તિ મેળવવી. એ મોટા ભાગના અજ્ઞાની મનુષ્યની ઈચ્છા. અને આત્માની તૃપ્તિ મેળવી મોક્ષ પ્રાપ્ત કરો એ ભક્તોની કે જિજ્ઞાસુઓની ઈચ્છા. અને તેથી સ્વમાત્રાત્મ પ્રસિદ્ધ. સ્વ પોતાના અંશ સ્વરૂપ જીવો છે એ લોકોની માત્રા પ્રસિદ્ધ. એ લોકો પોતાના વિષય ભોગની ઈચ્છા પૂરી કરી શકે માટે ભગવાને સર્જન કર્યું. અને આત્મ પ્રસિદ્ધ મોક્ષની ઈચ્છા પૂરી શકે માટે સર્જન કર્યું. આ જગત જે છે ને એ બંનેનું કારણ બને. જે અવિવેકી લોકો છે એમને માટે આ જગત છે ને એ ભોગનું કારણ છે. આ જગતના વિષયો ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરે. અને એ રીતે અવિવેકી મનુષ્યના મનમાં ભોગની ઈચ્છા હોય. ભોગ એટલે ઇન્દ્રિયના વિષયો હોય, અહંકારના વિષયો, બધા વિષયો જે છે ઈચ્છા તૃપ્ત કરવા માટે. આ જગત જે વિવેકી મનુષ્ય છે એમાં વૈરાગ્ય ઉત્પન્ન કરે. આ જગત અવિવેકી મનુષ્યમાં ભોગની ઈચ્છા ઉત્પન્ન કરે. એ જ જગત પર એવું રચવામાં આવ્યું છે કે વિવેકી મનુષ્યમાં એ વૈરાગ્ય ઉત્પન્ન કરે. કારણ કે વસ્તુને કઈ રીતે જોઈએ એના આધારે છે ને. એક જ લાડુ, પેલો માણસ છે એમાં મોં પાણી આવવા માંડે. ડાયાબિટીસ થયો છે એને માણસ જોઈએ ને તો એના માટે ઝેર છે. વસ્તુ એક જ છે. આ તો દ્રષ્ટાંત આપ્યું કે એક જ વસ્તુ માટે કેવા ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુ હોઈ શકે. તે રીતે ભગવાન એવું જગત સર્જ્યું. વિચાર કરો, જગત સર્જ્યું કેવું કે જેથી જે ભોગની ઈચ્છા ધરાવનારા જીવો ઈચ્છા પૂરી કરી શકે. પણ એ જ જગત વિવેકી મનુષ્યમાં વૈરાગ્ય ઉત્પન્ન કરે અને એ રીતે મુમુક્ષા એટલે મોક્ષની ઈચ્છા ઉત્પન્ન કરે. અને તેથી એ જગત વાસ્તવમાં મોક્ષનું કારણ બને. અને તેથી આ બંને માટે સ્વમાત્રાત્મ પ્રસિદ્ધ. તો પોતાના અંશરૂપ જે જીવો છે એમની ઈચ્છા પૂરી કરવા માટે ભોગની અને મોક્ષની બંને પ્રકારની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને વાસ્તવમાં આ જગતનું સર્જન કર્યું.
तदुक्तम वेदस्तुतौ बुद्धिन्द्रिय मनः प्राणान् जनानाम् असृजत प्रभु मात्रार्थम च भवार्थम च આત્મને અકલ્પનાય છે. આગળ કહેવામાં આવ્યું હતું 10મા સ્કંધની અંદર કે ભગવાના બુદ્ધિ, ઇન્દ્રિયો, મન, પ્રાણ આ બધું જે સર્જન કર્યું શેના માટે? માત્રાર્થમ, જેથી એ જગતનો વિષયનો ભોગ કરી શકે, ભવાર્થમ છે અથવા તો એમાંથી મુક્ત થઈ શકે. એટલે આ રીતે આ માયાનું નિરૂપણ કરવાનો પ્રારંભ થયો. કે નિરૂપણ કરે છે? માયાના કાર્યથી, આ જગતના સર્જનરૂપી કાર્યથી. આપણે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. જન્માદ્યસ્ય યતોન્મયાદિતરતશ્ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि.